આજે આપણે બનાવીશું ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ, જે એકદમ ક્રિસ્પી અને ઉપર મેંદાની પડ અને અંદર બટેટા અને વટાણાનો માવો અને દરેક નાના મોટા બધી જ ઉંમરના લોકોનો પસંદગીનો નાસ્તો. અને તે સાંજના ચા કે આંબલીની ચટણી સાથે નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. અને આ છે એ સમોસા. તો આ સમોસા જો મહેમાન આવવાના હોય તો પહેલાંથી જ બનાવીને રાખવાના હોય તો તે ટિપ્સ પણ મેં આમાં આપેલી છે. તો ચાલો આપણે બનાવીએ સમોસા. તો બટેટા છે તે બફાઈ રહ્યા છે અને આંબલી ખજૂરને પલાળીને ઉકાળી લીધા છે. તો આપણે સમોસાની બહારની સપાટી બનાવવા માટે લોટ બાંધી લઈએ. તો મેં અહીં 250 ગ્રામ મેંદાનો લોટ ચાળીને લઈ લીધો છે. ત્યારબાદ તેમાં મેં થોડું નમક ઉમેર્યું છે અને પછી તેમાં અડધી ચમચી અજમા હથેળીની મદદથી મસળીને નાખ્યા છે. ત્યારબાદ તેમાં 4 ચમચી જેટલું મેં સિંગ તેલ એડ કર્યું છે. તમે ઘી પણ લઈ શકો છો. હવે આ બધું જ બરાબર મિક્સ કરી લેવું. મિક્સ થઈ જાય ને એટલે તેમાં હું થોડું થોડું કરી અને પાણી ઉમેરતી જઈશ અને લોટને ભેગો કરતી જઈશ. લોટ છે ને તે પરોઠાના લોટ કરતાં થોડો કઠણ લોટ બાંધી લેવો. ભીના કપડાથી અથવા તો કોઈ વાસણથી ઢાંકીને એક બાજુ રહેવા દેવું. મેં અહીં બાઉલથી લોટને ઢાંકી દીધો છે અને તેને 15થી 20 મિનિટ માટે થઈ અને એક બાજુ રાખી દીધો છે. હવે બટેટા બફાઈ ગયા છે અને તે ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે ખજૂર અને આંબલીની ચટણી બનાવી લઈશું. તો તેના માટે મેં મિક્સર જારમાં ખજૂર અને આંબલી પલાળેલા તેને જારમાં એડ કરી અને પાણી ઉમેરી અને મિક્સરમાં ક્રશ કરી લઈશું. ત્યારબાદ એક ચાળણી લઈ અને ક્રશ થઈ જાય એટલે એક ચાળણી લઈ અને તપેલી પર મૂકી અને આ મિશ્રણને આપણે ગાળી લઈશું, જેથી કરીને તેમાં મોટા છોતરા ના આવે. લીધા બાદ તેમાં તમારી ચોઈસ મુજબ તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો. મેં અહીં 1.5 ચમચી ઉમેર્યું છે અને પછી ધાણા જીરું પાવડર 1.5 ચમચી ઉમેરવું અને સ્વાદ પ્રમાણે થોડું નમક, કેમ કે ગળી ચટણી હોય તો સ્વાદિષ્ટ વધારે લાગે છે. હવે બધું જ મિક્સ કરી અને જોઈતા પ્રમાણમાં આછી પાતળી કરવા પાણી ઉમેરવું અને ગેસ ઉપર ગરમ થવા મૂકી દેવું. જરૂર પડે ને તો ગોળ ઉમેરવો અને પછી ઉકાળી અને નીચે ઉતારી અને કોથમીર નાખી અને રાખી દેવી, જેથી આપણી ખજૂર આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ છે. અને ત્યાં સુધીમાં આપણે જે બટેટા બાફેલા ને તે પણ ઠંડા થઈ ગયા છે અને તેને પણ આપણે હાથ વડે કાપવા અથવા તો મેશ કરી લેવા, કેમ કે બટેટાનો સાવ માવો બનાવવાનો નથી. જો માવો બનાવીએ તો સમોસા છે તે અંદરથી ચીકણા લાગે. હવે આપણે સમોસામાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈશું. તો મેં અહીં એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેમાં મેં 2 પાવરા તેલ નાખ્યું છે અને તેલ ગરમ થઈ ગયા પછી તેમાં મેં રાઈ, જીરું અને હિંગ ઉમેરી અને લીલું લસણ એડ કરી અને તેમાં બાફેલા લીલા વટાણા ઉમેરી દીધા છે. અને હવે આ વટાણાને આપણે સાંતળી લઈશું. તેમજ મસાલો બળી ન જાય ને તે માટે મેં થોડું પાણી પણ ઉમેર્યું છે. હવે વટાણા બરાબર સંતળાઈ જાય અને તે પાણી શોષાઈ જાય પછી તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. તો મેં 1.5 ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. તમે જેટલું તીખું ખાતા હોય ને તે પ્રમાણે ઉમેરવું. અને ત્યાર પછી 1 ચમચી હળદર પાવડર અને નમક છે તે ટેસ્ટ મુજબ નાખવું. જો બટેટામાં નાખ્યું હોય તો ઓછું નાખવું. અને પછી મિક્સ કરી અને તેમાં 1.5 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો મિક્સ કરી
અને 1 ચમચી આમચૂર પાવડર તેમજ ચાટ મસાલો અને ત્યારબાદ કોથમરી ઉમેરી દેવી અને આ બધું જ મિક્સ કરી લેવું. અને ત્યાર પછી બટેટાનો માવો એડ કરી દેવાનો. 2 થી 3 મિનિટ સુધી તેમાં મિક્સ કરી લેવું. બધો જ મસાલો બટેટામાં સારી રીતે ભળી જાય, મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી અને મસાલાને એક અલગ વાસણમાં લઈ અને ઠંડો થવા મૂકી દઈશું. હવે બટેટાનો માવો ઠંડો થઈ ગયો છે. લોટ ઉપર ઢાંકેલું ઢાંકણ લઈ લઈશું. ત્યારબાદ લોટને મસળીને તેને ઉપર ભીનું કપડું ઢાંકી દઈશું અને તેમાંથી એક લૂવો લઈશું અને તેને હથેળીની મદદથી દબાવી અને ચપટું કરી લઈશું અને પછી તેને પાટલી ઉપર મૂકી અને વેલણની મદદથી આપણે લંબગોળ વણી લઈશું. આ રોટલીની જેમ જ વણાઈ જાય પછી તેને આપણે ચપ્પાના મદદથી વચ્ચેથી કાપી લેવું અને જ્યાંથી કાપ્યું હોય ને તે બાજુની સપાટી ઉપર આંગળીની મદદથી આપણે પાણી લગાવવું. જુઓ આવી રીતે અને ત્યાં ભીનું કરી દેવું. તમે બ્રશની મદદથી પણ ભીનું કરી શકો છો. અને પછી કાપેલા ભાગ લઈ અને તેને શંકુ આકારનો એટલે કે કોન જેવો આકાર આપવા માટે બંને બાજુ કિનારીઓ વાળી લેવી. એક સાઈડથી ઉપર આવે અને એ રીતે અને એને સીલ એટલે કે બંધ કરવા માટે બંને કિનારીઓને દબાવી દેવી જેથી શંકુ આકાર જેવો કોન જેવો થઈ જશે. અને પછી તેમાં 2-3 ટેબલ સ્પૂન મસાલો આપણે ભરી દઈશું. આમાં મસાલો છે ને તે વધારે ના ભરવો, નહીંતર ઉપરથી કિનારી બરાબર બંધ થશે નહીં. હવે મસાલો નાખ્યા પછી કોનને એક ચપટી લઈ લેવી. હવે મસાલો નાખ્યા પછી છે ને આ કોનને એક આવી રીતે ચપટી લઈ લેવી જેથી કરીને કોન છે ને એ બંધ કરવામાં આપણને સરળતા રહે. હવે ભીની આંગળી કરી અને કોનની ઉપર ફરતે પાણી લગાવી દેવું કેમ કે તેને આપણે બંધ કરવા માટે આપણા અંગૂઠા અને આંગળીના જોરથી દબાવીને સમોસું બંધ કરી દઈશું. થાળીમાં મૂકી દઈશું. આમ આપણે બધા જ સમોસા છે તે બનાવી લઈશું. આવી રીતે મેં અલગ અલગ રીતે પોટલી જેવા એટલે કે એક રોટલી વણી અને તેના 4 ટુકડા કરી અને 3 બાજુથી ઉપાડી અને પોટલી જેવા પણ બનાવેલા છે જે મોમોસ હોય તેવા પણ લાગે છે. તો એવા મેં અલગ અલગ રીતથી પણ બનાવેલા છે.
હવે આપણે કડાઈમાં મધ્યમ ધીમા તાપે ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દઈશું અને તેલ ગરમ થઈ જાય ને ત્યારે તેમાં સમોસા ઉમેરી દેવા. કડાઈમાં જેટલા સમોસા સમાઈ શકે ને તેટલા ઉમેરવા અને હવે ગેસને ધીમો કરી નાખવો અને તેને મધ્યમ ઓછી આંચ ઉપર ગોલ્ડન બદામી કલરના થઈ જાય ત્યાં સુધી તળી લેવા. ગોલ્ડન બદામી કલરના થઈ જાય ત્યાં સુધી તળી લેવા અને એક થાળીમાં તળેલા સમોસાને કાઢી લેવા અને લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરવા. તો હવે હું તમને એમની ટિપ્સ જણાવું તો સારું જો ત્રિકોણ કરવું હોય તો તમે મશીનનો પણ ઉપયોગ કરી શકો છો અને વધુ આંચ ન રાખવી અને મધ્યમ આંચ ઉપર તળવા. જો તમે મહેમાનો માટે સમોસા ગરમ રાખવા માંગતા હોય તો સમોસા બનાવીને રાખવા અને આછા બદામી કલરના થાય એટલે ઉતારી લેવા અને બીજું કે પીરસતી વખતે તેને પાછા આપણે ગોલ્ડન બદામી કલરના તળી લેવા. પંજાબી સમોસા બનાવવા માટે છે ને મસાલામાં તમે બારીક સમારેલી ડુંગળી અને પનીર નાખી શકો છો અને સમોસા ચાટ બનાવવું હોય તો તેમાં તમે રગડો અથવા છોલે, દહીં, લીલી ચટણી, ખજૂર આંબલીની ચટણી અને કાપેલી ડુંગળીને સર્વ કરી અને પીરસી શકો છો તો તમારા સમોસા ચાટ બની જાય છે. તો આપને આ મારી મહેનત કરીને બનાવેલા સમોસા કેવા લાગ્યા તો જરૂરથી કમેન્ટ કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા. તો ફરી મળીશું નવા વિડીયો સાથે.